નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે રાજ્યસભાની ચૂંટણીઓની પણ તડામાર તૈયારીઓ થઈ રહી છે। ગુજરાતમાં ખાલી થઈ રહેલી 4 રાજ્યસભાની બેઠકો માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થઈ રહ્યું છે। તેની સાથે જ ઉમેદવારી પત્ર ભરવાનું પણ શરૂ થઈ જશે। તમે જણાવી દઈએ કે એવી ખબરો મળી રહી છે કે 27 ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણી માટે 15 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે, તો 16મી ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને 20 ફેબ્રુઆરીએ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે। જો કે રાજ્યસભાની ચૂંટણી માટે આ મુકાબલા પહેલા જ કોંગ્રેસે હથિયાર મૂકી દેવા પડ્યા છે, કારણ કે વિધાનસભામાં પૂરતા સંખ્યાબળના અભાવના કારણે ગુજરાત કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી માટે એક પણ ઉમેદવાર નહીં ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે। તો બીજી તરફ હવે આપણે જો ભાજપની વાત કરીએ તો ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો પર ભાજપની જીત લગભગ નક્કી માનવામાં આવી રહી છે। તેમ છતાં પણ આ બેઠકો પર કયા મૂર્તિયાઓને મોકો મળશે એ નામો હજી કોઈ જાણતું નથી। ખુદ ગુજરાત પ્રદેશ ભાજપની ટીમ કે જેના મુખ્ય પાસે પણ આ નામો નથી, ત્યારે હવે સૌ કોઈના મનમાં એ સવાલ થઈ રહ્યા છે કે રાજ્યસભાની મોભાદાર 4 જગ્યાઓ માટે ભાજપ કોના શિરે સાફો બાંધશે। જેને પણ આ ચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારી કરવાનો મોકો મળશે તે ખૂબ જ સરળતાથી રાજ્યસભામાં સાંસદ બનીને 6 વર્ષ સુધી આ મોકો ભોગવી શકે છે। જો કે આ બધાની વચ્ચે એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ભાજપ કોઈ એક મહિલા ઉમેદવારને રાજ્યસભામાં મોકલી શકે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।